કેમ છો વાલીડાઓ? ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આ અમારી મમ્મી બનાવવા મળી છે આજ તો ચીકુ ને સ્ટ્રોબેરીનું જ્યુસ. કાલ કેળા ને ચીકુ હતું. ચીકુ તો હોય જ તે, બીજું ખાલી ફરક નહીં. અને આજ મારે જવાનું છે ખરીદી કરવા, કારણ કે કાલ મારી મમ્મી 5 કુર્તી લઈ આવી, તો મારા પપ્પા કે તને કુર્તી લઈ દઉં. ગામડાની યાદ આવી ગઈ. ખરીદી કરવાની છે, જોઈ લો. ડિસ્કાઉન્ટ. તો આપણે આવી ગયા દુકાનમાં ને કેટલી મસ્ત મસ્ત બધી કુર્તી હતી ને ભાઈએ બતાવવાનું શરૂ કરી દીધું. 50% સેલ વાળી કુર્તી બધી બહુ મસ્ત હતી. ને આપણે પહેરીને ટ્રાય કરીને લેવા જ મળ્યા. પછી આ ટ્રાય કરી, ખાલી ટ્રાય નથી કરી હો, બધી લીધી છે પાછી. એકો એક જોઈ લો, કાપડ એટલું મસ્ત છે ને કુર્તીનું. અને આ તો 2 કલર થતા હતા એટલે એક આ કેન્સલ કરી નાખી. સોલા માસી માર સામું જોવે. આ કુર્તી સારી હતી પણ આ નથી લીધી આપણે. આપણે લઈ લીધી છે, જોઈ લો. છે ને આપણી ખરીદી થઈ ગઈ છે. 2 ઠેલા ભરીને પપ્પા 9000 ગલકું કર્યું છે. ખાલી 9000 કા પપ્પા? ખાતું ખાલી થઈ ગયું. આપણે મસ્ત ખરીદી કરીને ભાઈ આવ્યા અને બધા આરામ કરે છે. આપણને લાગી છે બહુ ભૂખ, પણ મમ્મીએ જ્યુસ બનાવીને રાખ્યું છે, તો આપણે સાણામાં ધીમેથી લઈને પી લેવી. ફ્રીજમાંથી તો કાઢી નાખ્યું છે, તો આપણે મસ્ત ગ્લાસમાં નાખી દેવી. એટલી ભૂખ લાગી તડકા જ્યુસ પીવાની મજા આવશે. ચાલો, ચીયર્સ. આપણે મસ્ત કુર્તી લઈ આવ્યા, તો મેં કીધું કાકીને તો બતાવવી પડે ને, તો મેં કાકીને ક્રિશાન બેન બોલાવ્યો કુર્તી જોવા. હાલો, બહુ સારી કુર્તી લઈ આવીશું, તમે જાજો લેવા. હા, સેલ છે 10 તારીખ સુધી. હાલો જોવો, તમને બધાને બતાવી દઉં. મારા કાકી જોવે ને હારો હાર. હા, એક કાઢો તો હરખી દેખાય. હજી બધી તો જો તમે 6 એવી છે. એક કોટનની લીધી. બિલ ને જ જોવું 9000. એટલી કુર્તી લીધી છે, 6 કુર્તી જોઈ લો. બિલ ને જ જોવું કાંઈ. હાલું શા કુર્તી જોવા. આ પેટર્ન અલગ છે. ઈ કુર્તી બહુ સારી, જો ખોલી તો એક કુર્તી આવી લીધી રાઉન્ડમાં. કેવી છે કમેન્ટમાં કહેજો. એક આ એની બાહેમાં બહુ સારી પેટર્ન છે કાંઈથી. ઈ આ કોડ સેટ છે. કોડ સેટ બહુ સારો છે. તો કેવા મળ્યા આ બિલ જોશે ને કુર્તીમાં ઇન્ટરેસ્ટ નથી અને બિલમાં ઇન્ટરેસ્ટ છે. આ બધી ખાલી મારા પપ્પાએ જ પસંદ કરી છે, મેં પહેરીને ખાલી હા પાડી દીધી છે. આપણી પસંદ આમાં એક કઈ નથી. બધી મારા પપ્પાએ પસંદ કરીને મેં લઈ લીધી. આ પર્પલ બહુ સારી છે. આ ભાવ બોલતી જાય છે અને આ કાકી બતાવતા આ પહેરે બહુ સારી લાગે. શું કાકી? હા, હે આ 1200 ની તો હશે 2400 ની હો. 50% ઓફ હતું. આ 2400 ની 1200 માં. તો બીજી હશે ઉષા.
હા તો રામા જો ઓલી છે હાથી લેમન ગ્રીન આ હજી 10 તારીખ સુધી ઓફર છે જો તમારે કોઈ લેવી હોય તો લઈ આવજો રેલીમાં 50% ઓફ હાલો ઢગલો થઈ ગયો છે હવે આપણે બેઠા બેઠા હંકેલવાના છે બધા પેક કરી દેવી પાછા 5 વાગી ગયા ને હવે આપણે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બનાવવાનું છે રીંગણાનું શાક ને રોટલી ભડથું બનાવવાનું હતું પણ પછી યાદ આવ્યું કે આજ મંગળવાર છે એટલે ન બનાવાય તો ભડતાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો અને આપણે બનાવવાનું કર્યું રીંગણાનું શાક અને રોટલી તો આપણે બનાવી નાખ્યું શાક અને રોટલી લોટ બાંધી નાખ્યું પપ્પા આવે ત્યાં રોટલી કરશું મસ્ત રીંગણા બહાર કાઢી નાખ્યા છે તો ભડથું કેન્સલ કર્યું છે એટલે આ કાંઈ કરવાનું નથી તો એ મૂકી દેવી હવે સાઈડમાં અહીંયા આપણે રીંગણા સડવા માંડ્યા છે મસ્ત ઉનાળાનું બહુ રીંગણાનું શાક ખવાય નહીં પણ આ તો લીધેલા હોય એટલે વાપરી નાખાય ઉનાળા બહુ ન ભાવે લીધેલા હોય તો વાપરી નાખવા મેળામાંથી આપણે આ મસાલો લીધો તો કાંદા લસણનો હવે નાખીને જોવાનું કેવોક લાગે નવું આવ્યું છે એવરેસ્ટનું આ એક આપણા બજેટમાં હતું તો આ લીધું હતું તો આપણે મસ્ત કુર્તી લઈ આવ્યા બહુ બધી મસ્ત બહુ સારી સારી વસ્તુ હતી અને ડીમાર્ટમાંથી વસ્તુ લઈ આવ્યા છે ને આ બધું કરિયાણું હવે સમારવાનું છે અને આજ આપણે જવાનું છે આપણા ઘરે અઠવાડિયું રોકાવા ઢીંગુ નમાડવા લઈ જઈએ ને એટલે અમારે જવાનું છે અઠવાડિયું તો આપણે થેલા બેલા પેક કરશું અને સામાન બધો બેડ ઉપર ગોઠવી દીધો છે થેલામાં ભરવાનો ખાલી બાકી છે એટલો સામાન લઈ જવાનો ઢગલો કરી દીધો છે પછી હવે થોડું કામ કરી નાખી પછી આપણે થેલા ભરી નાખી તો આપણે પછી બપોર પછી 5 સાડા 5 જવાનું છે હવે થેલા બેલા પેક કરી નાખવી કામ બામ કરીને નવરા થઈ ગયા તમારી મમ્મી કે હાબુ ખૂટી ગયા છે બનાવવાના છે તો મને કે પેજ લઈ આવી દે પછી હું વહી જવાની છું અને પેજ થોડુંક આઘું મળે છે તો મારા મમ્મી કે લઈ આવે તો આપણે લઈ આવી દેવી પછી એને ઉપાધિ નહીં ને પછી એ જવાના છે બહાર ફરવા ક્યાં જવાના છે એ આગળ કહેશું તમને ક્યાં ફરવા જવાના છે એટલે પછી ટાઈમ ન રહે એટલે આપણે લઈ આવી પેજ પાકીટ બાકીટ લઈને તૈયાર થઈ ગયા છે તો આપણે ઉપડી આપણે જવાનું છે ઘરે 3:30 થઈ ગયા છે તો ફટાફટ આપણે થેલા પેક કરી નાખવી સામાન બધું એમનામ પડ્યો છે આપણે ફટાફટ થેલા ભરી નાખવી ના મારી મમ્મી આંબલી ફોલે છે ઢગલો કેરી છે આંબલી હવાની ફોલું તે આંબલી છે કેટલી વાર લાગે સસ્તી મળતી હતી ને એટલે જોઈ લો ઢગલો કરી દીધો કોઈ કિલો આવી હું સસ્તી એટલે આમ પછી આખું વરસ મોંઘી ન મળે આખું વરસ મોંઘી મળે એટલે લાડવા કરીને મૂકી દેવાના હા આના લાડવા કરીને મૂકી દેવાના મીઠા વાળા કરીને આખું વરસ હાલ્યા રાખે ચટણી ખાધા રાખો આખું વરસ 2 કિલો ભરવાની હજી 2 કિલો લેવાની છે કિલો લીધી છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બરોબર ને જવું પડશે રાહુલભાઈ એવા છે સાબુ લેવા પેલા લઈ ગયા હતા એટલે એને બહુ મજા આવી સાબુમાં હે ને તો લેજો બધા મારું ઘર ખાલી ખાલી થઈ જાય છે અને દાદા આવશે તો એમ કહે છે આ હું નહીં હોરવે પણ હવે શું કરવું મોકલવું પડે મજબૂરી છે આપણા ઘરે આવી ગયા છીએ અને મોટા મમ્મી ત્યાં રસોઈ બનાવવા માંડ્યા છે જોઈ લો શું બનાવે છે મોટા મમ્મી રીંગણા બટેકાનું શાક રોટલી અને જે ઢીંગુબેન આવે છે આજે લાપસી બનાવવાની છે ચોથું આવ્યું છે ને એટલે લાપસી બનાવવાની છે આપણે વૃંદા ઢીંગુ આવી ને એટલે લાપસી બનાવું છું લાપસી કોલ પર આવ્યો ને તે લાપસી બનાવી હતી પણ રઘુભાઈ ઘરે દીકરો નાનો છે તો હવા મને નહોતી ધરાવી નહોતી ખાલી બનાવી હતી છે ત્યાં તે ધરાવી દેવી ને હા એટલે બનાવી છે મસ્ત લાપસી મૂકી દીધી છે મમ્મીએ નોન સ્ટિકમાં હો સોટે નહીં ને એટલે કામ નહીં તીલા બનાવે ને હા તીનના વાસણમાં કોઈ ખાવાનું બનાવવું નહીં
બરોબર ને? હા